Hello friends, today we start our 17th lecture of CVPDE and now start Unit 3 Lorentz series and residues. The first topic is Taylor series. F of z is equal to f of z0 plus f dash z0 upon 1 factorial into z minus z0 plus f double dash of z0 upon 2 factorial into z minus z0 square plus up to એનું another form આ રીતે છે f of z is equal to f of a plus z minus a upon 1 factorial into f dash a plus z minus a square upon 2 factorial into f double dash a plus z minus a raised to cube upon 3 factorial into f triple dash a plus up to z minus a raised to n upon n factorial into f raised to n a. કોઈ પણ તમને કીધું હોય કે આનું ટેલર સિરીઝ ફાઇન્ડ કરો તો તમારી પાસે એના nth ટાઈમ ડેરિવેટિવ હોવા જોઈએ અને તમારી પાસે કોઈ એક પોઈન્ટ હોવો જોઈએ કે આ પોઈન્ટ આગળ તમને કીધું હોય કે ટેલર સિરીઝ ફાઇન્ડ કરો તો એ પોઈન્ટ છે આપણો a અને ફંક્શન છે f of z. તો હવે એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ લઈએ તો સૌથી પહેલાં તો ટેલર સિરીઝની સાથે સાથે એક મેક્લોરિન સિરીઝ છે કે જે પોઈન્ટ તમારો મેક્લોરિન સિરીઝ કીધી હોય એટલે પોઈન્ટ આપણો કયો હોય a ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો જે ટેલર સિરીઝ જે છે એમાં a ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરીએ તો જે બને એ મેક્લોરિન સિરીઝ કહેવાશે. એટ z ઇઝ ઇક્વલ ટુ a f of z ઇઝ ઇક્વલ ટુ f of 0 પ્લસ z અપોન 1 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડેશ 0 plus z square upon 2 factorial into f double dash 0 plus z cube upon 3 factorial into f triple dash 0. It means તમારે બધા ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના છે પણ કયા પોઈન્ટ આગળ 0 પોઈન્ટ આગળ. તો તમને કઈ સિરીઝ મળશે? મેક્લોરિન સિરીઝ મળશે. આ જે ટોપિક છે ટેલર સિરીઝ અને મેક્લોરિન સિરીઝ એ બહુ ઓછા પૂછાય છે પણ આની પછીની જે મેઇન સિરીઝ છે લોરેન્ટ્ઝ સિરીઝ તો એ મેક્સિમમ પૂછાય છે પણ એમાં થોડીક આપણે ટેલર સિરીઝની જરૂર પડશે એટલા માટે આપણે એના એકાદ બે એક્ઝામ્પલ લઈ લઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ એક્સપાન્ડ log cos z about pi by 3 યુઝિંગ ટેલર એક્સપાન્શન. તો ટેલર એક્સપાન્શન સૌથી પહેલાં આપણી પાસે છે લખેલું છે અને એટ ધ પોઈન્ટ કયો કીધો છે પાઈ બાય 3. તો એની વેલ્યુ કેવી થશે પાઈ બાય 3. તો એફ ઓફ સૌથી પહેલાં તમારે શું ફાઇન્ડ કરવું પડશે? એફ ઓફ ઝેડ તમારી પાસે શું છે તો કે log cos z. આપણે કોસ એનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવું પડશે, સેકન્ડ ડેરિવેટિવ, થર્ડ ડેરિવેટિવ એ બધા ડેરિવેટિવ ફાઇન્ડ કરો અને કયા પોઈન્ટ આગળ તો કે એફ ઓફ પાઈ બાય 3 એફ ડેશ પાઈ બાય 3. તો સૌથી પહેલાં તમારી પાસે log cos z છે તો એફ ઓફ પાઈ બાય 3 શું થશે? આની જગ્યાએ તમે શું મૂકવાનું છે? પાઈ બાય 3. log cos પાઈ બાય 3 એટલે શું થશે? cos પાઈ બાય 3 1/2. તો log 1 માઇનસ log 2 એટલે log 1 એટલે 0 તો માઇનસ log 2 તો આનો આન્સર આવશે માઇનસ log 2. એવી જ રીતે એફ ડેશ ઝેડ તો એફ ડેશ ઝેડ એટલે શું થશે? આનું ડેરિવેટિવ કોઝ લોગ કોઝ ઝેડનું ડેરિવેટિવ 1 અપોન કોઝ ઝેડ ઇન્ટુ કોઝનું ફરીથી બાજુમાં એટલે ઇન્ટુ માઇનસ સાઇન ઝેડ અને સાઇન અપોન કોસ એટલે શું થશે? અને આગળ માઇનસ છે તો માઇનસ ટેન ઝેડ. ફરી એમાં તમે પાઈ બાય 3 મૂકો તો માઇનસ 10 પાઈ બાય 3 એટલે માઇનસ રૂટ 3. એ જ રીતે એફ ડબલ ડેરિવેટિવ કરો તો 10નું થશે સેક સ્ક્વેર ઝેડ અને સેક સ્ક્વેર ઝેડનું 2 સેક એક્સ ઝેડ અને સેકનું પાછું ફરી બાજુમાં સેક ઝેડ ઇન્ટુ 10 ઝેડ તો 2 સેક સ્ક્વેર ઝેડ ઇન્ટુ 10 ઝેડ. બંનેમાં તમારે પાઈ બાય 3 પુટ કરશો એટલે શું આવશે? અહીંયા પાઈ બાય 3 છે તો અહીંયા આવશે -4 અને અહીંયા આવશે -8√3. ટેબલની વેલ્યુ તમને યાદ રહેવી જોઈએ. સેક પાઈ બાય 3ની વેલ્યુ કેટલી છે? 2 એટલા માટે ત્યાં આવશે 4. ઓકે, અહીંયા આવશે -8√3. એ બધાની વેલ્યુ આપણે કોની અંદર મૂકી દઈએ? ઇક્વેશન 1 આ તમારું જે છે એની અંદર બધાની વેલ્યુ પુટ કરો તો તમને એક્સપાન્શન આખું મળશે માઇનસ log 2 માઇનસ √3 બ્રેકેટ z માઇનસ પાઈ બાય 3 માઇનસ 2 z માઇનસ પાઈ બાય 3 નો હોલ સ્ક્વેર માઇનસ 4/3 4/√3 z માઇનસ પાઈ બાય 3 નો ક્યુબ. તો આ રીતે તમારું આખું ટેલર એક્સપાન્શન તમને મળશે. એ જ રીતે બીજો ઇક્વેશન છે કે ફાઇન્ડ ધ મેક્લોરિન સિરીઝ રિપ્રેઝન્ટેશન ઓફ એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઝેડ. તમને ફંક્શન આપેલું છે સાઇન ઝેડ. કયા પોઈન્ટ આગળ એવું કીધું નથી પણ મેક્લોરિન સિરીઝ કીધું છે એટલે તમારે કયા પોઈન્ટ આગળ સમજવાનું? z ઇઝ ઇક્વલ ટુ 0 પોઈન્ટ આગળ. તો સૌથી પહેલાં એના એક સાઈડ આપણે શું લઈ લઈએ? બધા ડેરિવેટિવ 4, 5, 6 એટલા ટાઈમ આપણે ડેરિવેટિવ કરીએ. સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇનનું માઇનસ કોસ એ રીતે ડેરિવેટિવ કર્યું છે અને બધા પોઈન્ટ આગળ તો 0 1 એ જે અહીંયા મૂકીએ 0 તો શું થશે? સાઇન 0 0. એ જ રીતે માઇનસ સાઇન 0 પણ 0, કોસ 0 પણ 1 અને માઇનસ કોસ 0 એટલે શું થાય? -1. તો એ રીતે બધી વેલ્યુ પુટ કરશું. કયા ફોર્મમાં? મેક્લોરિન સિરીઝના ફોર્મમાં આપણે મૂકશું. બધી વેલ્યુ પુટ કરી અલ્ટરનેટ થશે. જો આ બધી વેલ્યુ કેવી આવશે? અલ્ટરનેટ 0 આવશે એટલે કે 1, 3, 5, 7 એ ટાઈપના ફોર્મ આવશે. પણ એક કેવું આવશે?
પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ, તો આના પછીનું ફોર્મ કયું આવશે તો કે z⁻7/7 ફેક્ટોરિયલ, એ માઇનસ આવશે. કે આખી સિરીઝ કેવી બની, માઇનસ પ્લસ અને બધે કેવી વેલ્યુ આવી, ઓડ વેલ્યુ આવી. z-z³ 3 ફેક્ટોરિયલ પ્લસ z⁵5 ફેક્ટોરિયલ માઇનસ z⁻7/7 ફેક્ટોરિયલ. તો આ રીતે તમારે મેક્લોરિન સિરીઝ તમે ફાઇન્ડ કરી શકો. અહીંયા તમને અલગ અલગ ફંક્શન આપેલા હોય એ પ્રમાણે tan z કીધું હોય તો tan z ની પણ મળી જાય, cos z કીધું હોય તો cos z ની પણ મળી જાય. તો હવે તમે એક ફાઇન્ડ કરી છે, એના ઉપરથી આપણે ઘણા બધા સ્ટાન્ડર્ડ એક્સપાન્શન તમારે યાદ રાખવાના છે કે જે આગળ લોરેન્સ સિરીઝમાં જરૂર પડશે. e⁻z નું સ્ટાન્ડર્ડ એક્સપાન્શન તમારે યાદ રાખી લેવાનું છે, ગોખી નાખવાનું છે, કેમ કે આનો મેક્સિમમ યુઝ થશે આગળ. e⁻z = 1 + z + z²/2 ફેક્ટોરિયલ પ્લસ z³ 3 ફેક્ટોરિયલ પ્લસ z⁴/4 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ એનું કયા ફોર્મમાં લખાશે તો કે સમેશન n રનિંગ 0 to infinite zn/n ફેક્ટોરિયલ. અને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. એવી રીતે log 1 + z નું ફોર્મ તમારે યાદ રાખવાનું છે, માઇનસ પ્લસ આવશે. log 1 - z નું ફોર્મ બધા ટર્મ કેવા આવશે, માઇનસ આવશે. sin z નું તો હમણાં જ આપણે યાદ રાખેલું છે, આ એક્ઝામ્પલ આપણે આવી ગયો. એવી રીતે cos z નું શું આવશે, અહીંયા બધી કેવી વેલ્યુ હતી, ઓડ વેલ્યુ હતી, અહીંયા બધી કેવી આવશે, ઇવન આવશે. અલ્ટરનેટ માઇનસ પ્લસ. મેક્સિમમ તમારે સૌથી વધારે યુઝ થશે આ બે ફોર્મ્યુલાનો, અને એમાં પણ સૌથી વધારે આ ફોર્મ્યુલા તમારે ગોખી જ નાખવાની છે. અને એના માટે ખાસ કન્ડિશન યાદ રાખવાની છે. તો 1/1 - z = 1 + z + z² + z³ + z⁴ પ્લસ અપ ટુ. અહીંયા તમને ગમે એ ફોર્મ આપેલું હોય, આના ઉપરથી તમને હું એમ કહું કે 1/1 - 1/z, આની સિરીઝ કેવી બને, તો જ્યાં z છે ત્યાં શું મૂક્યું છે, 1/z. તો આખા એક્સપાન્શનમાં જ્યાં z હોય ત્યાં શું મૂકી દેવાનું, 1/z. પછી આખું તમારે સિમ્પ્લિફાય કરી નાખવાનું. એ જ રીતે હું એમ કહું કે 1/1 - 2/z, તો z ની જગ્યાએ શું આવ્યું ત્યાં, 2/z. તો આપણે આખા એક્સપાન્શનમાં શું મૂકવાનું, જ્યાં z દેખાય ત્યાં શું મૂકી દેવાનું, 2/z. આવું આપણે કરવાનું છે, એટલા માટે હું તમને અત્યારથી જ કહી દઉં છું કે 1/1 માઇનસ કરીને જે પણ કાંઈ ફોર્મ હોય એનું તમારે સિમ્પ્લિફિકેશન અહીંયા ચેન્જીસ થતું રહેશે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ લોરેન્સ થિયરમ. તો આનું તમારે પ્રૂફ આવતું નથી, પ્રૂફ તો બહુ હાર્ડ છે, પણ તમારે અત્યારે ઓનલી શું જોશે, સ્ટેટમેન્ટની જરૂર પડશે. આપણા સિલેબસમાં ઓનલી સ્ટેટમેન્ટ છે. તો ઇફ f(z) is analytic on C1 and C2 and the annual region are bounded by the two concentric circles C1 and C2. તમને અહીંયા બાજુમાં દર્શાવેલા છે, એક સર્કલ છે C1 અને બીજું છે C2. એન્ડ રેડિયસ ઓફ R1 એન્ડ R2 જે છે એ કેવી છે, લેસ ધેન છે, એટલે કે તમારું સર્કલ છે R2 એ નાનું હોવું જોઈએ, એટલે કે C2 નાનું છે અને C1 કેવું છે, મોટું. તો તમને અહીંયા બતાવ્યું છે R2 નાનું છે અને આ જે આખી આપેલી છે એ કેવી છે, R1. વિથ સેન્ટર એટ O, અહીંયા એ સેન્ટર છે, ધેન ફોર ઓલ Z ઇન R. તો તમારી પાસે એક Z છે, અહીંયાથી અહીંયા આપણે તમે કોઈ પણ વેલ્યુ બતાવી શકો આટલું. આ જે છે એ શું છે, એક Z પોઈન્ટ છે. એ Z તમારે આ બે સર્કલની અંદર ગમે ત્યાં હોઈ શકે, તો એ Z તમારે બતાવેલો છે. તો હવે મેઇન એમાં પાર્ટ શું કહે છે કે f(z) = જો ફર્સ્ટ તમે પાર્ટ જોશો તો a0 + a1z - a + a2z - a² અપ ટુ આ બધા પાર્ટ ક્યાં છે, ન્યુમેરેટરમાં છે. અને બાકીના જે પાર્ટ છે b1/z - a પ્લસ b2/z - a², તો આ બધા પાર્ટ છે એ કેમાં છે, ડિનોમિનેટરમાં છે. એટલે થોડાક પાર્ટ છે એ ન્યુમેરેટરમાં રહેશે અને થોડાક પાર્ટ છે એ ડિનોમિનેટરમાં રહેશે. એવી જે સિરીઝ બને એને કેવી કહેશું, આપણે લોરેન્સ સિરીઝ કહેશું. કયા પાર્ટ ડિનોમિનેટરમાં આવશે તો કે જે પણ કોઈ ઝેડની વેલ્યુ આની અંદર જ હશે તો એ બધા ન્યુમેરેટરમાં આવશે, પણ એની બહાર જશે જો તો એ કેવા થશે, ડિનોમિનેટરમાં આવી જશે એ પોઈન્ટ. આપણે અત્યારે ડીપમાં એ વસ્તુ સમજવાની નથી, પણ તમારે ખાસ લોરેન્સ સિરીઝ તમારે કીધું હોય કે લોરેન્સ સિરીઝ કઈ છે તો એ તમને જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આ લોરેન્સ સિરીઝ છે. કઈ રીતે તો કે કોઈક પાર્ટ છે તમારા ઝેડવાળા પાર્ટ એ ડિનોમિનેટરમાં આવશે અને કોઈક પાર્ટ છે ન્યુમેરેટરમાં આવશે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે 1/z 1/z² + z + z² પ્લસ અપ ટુ. તો આ પાર્ટ છે ક્યાં આવ્યા, ડિનોમિનેટરમાં આવ્યા, અહીંયા છે ન્યુમેરેટરમાં આવ્યા. કોઈક વખત આ પાર્ટ છે એ નો પણ આવે તો એની સિંગ્યુલેરિટી બતાવવામાં આવે છે, તો એ પણ આગળ પોઈન્ટ આવશે આપણે. પણ એક ખાસ તમારે સમજવાનું છે, લોરેન્સ સિરીઝ જે છે એ કઈ રીતે છે, આ આખું એનું મેઇન ફોર્મ આપેલું છે. તો હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ.
આ એક્ઝામ્પલ છે 7 માર્ક્સમાં પૂછાય છે, 7 માર્ક્સમાં મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. એક્સપાન્ડ એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ -1 અપોન ઝેડ -1 ઝેડ -2 ઇન ધ રિજિયન. તમને 3 ટાઈપના રિજિયન આપેલા છે. ઘણી વખત 3ની જગ્યાએ 2 પણ આપેલા હોય, તો અત્યારે આપણે એક જ એક્ઝામ્પલની અંદર 3 એક્ઝામ્પલ ગણવાના છે. તો ફર્સ્ટ આપણે લઈએ મોડ ઝેડ લેસ ધેન 1. પણ એના માટે આપણે પહેલાં ફંક્શન કેવું છે એને તમારે સૌથી પહેલાં પાર્શિયલ ફ્રેક્શનથી અલગ પાડવું પડશે. તો એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ -1 અપોન ઝેડ -1 ઝેડ -2. -1ને આપણે આમ લખી શકીએ, જો ઝેડ -2 માઇનસ ઝેડ -1. આનું તમે સિમ્પ્લિફાય કરશો એટલે -1 આવી જ જશે. અને ડિનોમિનેટરમાં શું છે? ઝેડ -1 ઝેડ -2. ઓકે, તો હવે બંનેનો અલગ તમે કરશો ડિનોમિનેટર, તો શું થશે? તમારું ફંક્શન કેવું બનશે? એક પાર્ટ ઉડી જશે અને ફરી આના ડિનોમિનેટરમાં મૂકશું તો આ પાર્ટ ઉડશે. તો 1 અપોન ઝેડ -1 માઇનસ 1 અપોન ઝેડ -2. સૌથી પહેલાં તો તમારે બંનેને અલગ પાડવા જ પડશે. જ્યારે તમને આ રીતનું ફોર્મ આપેલું હશે ત્યારે એને પાર્શિયલ ફ્રેક્શનથી અલગ પાડવા પડશે. તો એ અલગ પડી જાય પછી આપણે સ્ટાર્ટ કરશું ફર્સ્ટ પોર્શન મોડ ઝેડ લેસ ધેન 1. હવે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે મેક્સિમમ યુઝ થશે આ ફોર્મ્યુલાનો યુઝ આપણે કરવાનો છે. જો અહીંયા આપણે જે પણ કાંઈ હોય એ કમ્પલસરી લેસ ધેન 1 હોવી જોઈએ. તો હવે આપણે સમજવાનું છે અહીંયા ફર્સ્ટ પાર્ટ ક્યાં ગયો કે મોડ ઝેડ લેસ ધેન 1. મોડ ઝેડ લેસ ધેન 1. સૌથી પહેલાં એફ ઓફ ઝેડ તમને ઉપર આપેલો છે એટલે લખેલો છે મોડ ઝેડ લેસ ધેન 1. તો તમે જોશો તો આપણી ફોર્મ્યુલા કેવી હતી? 1/1 માઇનસ ઝેડ વાળી હતી. અહીંયા તો ઝેડ -1 છે, તો એ ફોર્મ્યુલામાં કન્વર્ટ કરવા માટે અહીંયાથી માઇનસ કોમન કાઢ્યું છે. એ જ રીતે અહીંયા શું છે? -2 છે, તો એમાંથી શું કોમન કાઢશો? આપણે સૌથી પહેલાં તો માઇનસ કોમન કાઢ્યું છે, તો ઝેડ -2ના આપણે શું લખ્યા? 2 - ઝેડ. હવે આપણે અહીંયા ફોર્મ્યુલા યુઝ કરી છે. અહીંયા જે છે એમાં કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની છે? જો અહીંયા ફોર્મ્યુલા આપણે લખેલી છે 1 + z + z² + z³ + અપ ટુ. અહીંયા ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટ લખી શકશું, પણ અહીંયા 2 છે વધારાના. ત્યાં કમ્પલસરી શું હોવું જોઈએ? 1 જ હોવું જોઈએ. અહીંયા પછી ચેન્જ થાય તો ચાલે. તો ત્યાંથી મારે 2ને રિમૂવ કરવા હોય તો શું કરવું પડે? મારે આ બંનેને શું કરવું પડશે? 2 વડે ડિવાઈડ કરવા પડશે. તો 2 વડે ડિવાઈડ કરશું તો મારે 2 વડે મલ્ટીપ્લાય પણ કરવા પડે, એટલે આ થઈ જશે 1 અને અહીંયા થઈ જશે -z/2. તો આ ફોર્મ આવી ગયું આના ઉપરથી 1/2 બ્રેકેટ 1/1 - z/2. અહીંયા તો જે છે એ જ આપણે લખેલું છે. તો આના માટે થશે મોડ ઝેડ લેસ ધેન 1 અને આના માટે થશે મોડ z/2 લેસ ધેન 1. આ આપને આપેલું નથી, પણ જો z લેસ ધેન 1 હોય તો કમ્પલસરી ઓબ્વિયસલી એનો /2 આપણે કરીએ તો એનો હાફ કરીએ તો એ 1 કરતાં નાનો જ બને. તો મોડ z/2 લેસ ધેન 1 જ થાય. હવે તમે આ બંને માટે લોરેન્ટ્ઝ સિરીઝ ડાયરેક્ટ ઓલી સિરીઝ એપ્લાય કરી દો, કઈ 1/1 - z વાળી. તો આની જગ્યાએ શું આવશે? 1/1 - z ની જગ્યાએ આવશે 1 + z + z² + z³ + અપ ટુ પ્લસ 1/2 ના એમ રાખ્યા છે. જો અહીંયા મેં શું કીધું હતું? જ્યાં z હોય ત્યાં તમારે શું મૂકી દેવાનું છે? z/2. ઓકે, આ સિરીઝ તમારી ઓલી જ છે જે મેઇન તમને યાદ રાખવાની કીધી હતી, આ સિરીઝ છે. નેક્સ્ટ એના પછી સિમ્પ્લિફાય જ કરેલું છે, માઇનસ છે, અહીંયા +1 છે. અહીંયા તો પહેલાં બધાનું સિમ્પ્લિફાય કર્યું છે, બાકીનું બધું આપણે એટી કર્યું છે. -1 + 1/2 અહીંયા કમ્બાઈન કર્યા છે, z વાળા, z² વાળા, z³ વાળા બધાય કમ્બાઈન કરશું એટલે સિમ્પ્લિફાય કરશું તો આન્સર શું આવશે? -1/2 + 3z/4 + 7/8 z² + 15/16 z³. ઓકે, એ રીતે હવે સેકન્ડ પાર્ટ લેવાનો છે 1 લેસ ધેન z લેસ ધેન 2. તો સૌથી પહેલાં તો લેસ ધેન 1 કોણ થશે આના ઉપરથી? તો કે 2 પાર્ટ છે, બંને પાર્ટને આપણે અલગ પાડી દઈએ. 1 લેસ ધેન મોડ z, મોડ z લેસ ધેન 2. તો હવે આના ઉપરથી લેસ ધેન 1 કમ્પલસરી મેં શું કીધું હતું કે લેસ ધેન 1 થવું જોઈએ. પછી અહીંયા કોઈ પણ વેલ્યુ હોય તો ચાલે, z/3 હોય અથવા તો 3/z હોય અથવા 1/z હોય અથવા 2/z હોય અથવા z/2 હોય, પણ કમ્પલસરી લેસ ધેન 1 થવું જોઈએ. તો અહીંયા મારે લેસ ધેન 1 કરવા માટે અહીંયા જે મોડ z છે એને મારે શું કરવું પડશે? મોડ z વડે ડિવાઈડ કરવું પડશે. તો 1/મોડ z અને આ ક્યાં થઈ જશે? 1 થઈ જશે. તો 1/z લેસ ધેન 1 થશે. અને એવી જ રીતે આ 2ને અહીંયાથી જવા દો આ બાજુ, તો શું થશે? ડિનોમિનેટરમાં જશે તો z/2 લેસ ધેન 1. તો z માઇનસ આ જે પાર્ટ છે એમાં તમારે કેવું ક્રિએટ કરવું પડશે? 1/z ક્રિએટ કરવું પડશે. અને આ જે પાર્ટ છે એમાં શું ક્રિએટ કરવું પડશે? z/2.
ઓકે, એ ક્રિએટ કરવા માટે તમારે કોમન શું કાઢવું પડશે? તો કે અહીંયા છે ઝેડ અને આપણે લાવવું હતું 1/z. તો ઝેડ મારે કોમન કાઢવો પડશે, તો 1 - 1/z થશે. અહીંયા શું મારે લાવવું હતું? z/2 એટલે કે બાય 2. 2 ક્યાં છે? ડિનોમિનેટર, એટલે 2 ને તમારે કોમન કાઢવું પડશે. પણ અહીંયા માઇનસ છે અને અહીંયા કેવું છે? માઇનસ. તો -2 તમે કોમન કાઢશો તો જ સ્ટેપ કેવું થશે? ક્યાં આવી જશે? ત્યાં એ 1 આવશે, નકર ઉલટું થશે z/2. પણ આપણે કેવું લેવાનું છે? 1 માઇનસ કરીને અહીંયા કોઈ પણ વેલ્યુ આને કમ્પેર થતી હોય એવી વેલ્યુ અહીંયા લખવાની છે. ઇનશોર્ટ એ જ વેલ્યુ આવશે z/2. 1 માઇનસ કરીને આ વેલ્યુ તમારે લખવાની છે 1 - z/2. ઓકે, તો આપણે શું કોમન કાઢ્યું? તો 1 - z/2 થશે. આ ફોર્મમાંથી શું કોમન કાઢશું? તો 1 - z/2 થશે. તો કે -2 કોમન કાઢશું તો 1 - z/2 થશે. હવે આપણે આ બંનેમાં કઈ ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની? 1/1 - z. તો અહીંયા ફોર્મ્યુલા એપ્લાય કરી છે, એવી જ રીતે અહીંયા પણ ફોર્મ્યુલા એપ્લાય કરી છે. બંનેને કાઉન્સ ખોલી નાખ્યા અને સાદુરૂપ આપી દીધું. તો હવે તમે જોશો તો આ કેવી થઈ ગઈ? લોરેન્ટ્ઝ સિરીઝ બની ગઈ કે જેના કોઈક પાર્ટ છે ડિનોમિનેટરમાં છે અને કોઈક પાર્ટ ન્યુમિનેટરમાં છે. ઓકે, એના પછીનો પાર્ટ 2 mod z <8. તો આમાં પણ તમારે શું કરવાનું છે? <1 ક્રિએટ કરવાનું છે. તો 2/z, આ z જે છે એ ઓલી બાજુ જશે તો ક્યાં જશે? ડિનોમિનેટરમાં. તો 2/z <1. જો 2/z <1 હોય તો 1/z <1 થાય જ. હમણાં જ મેં કીધું હતું કે 2/z નો હાફ શું થાય? 1/z. તો એ પણ <1 થાય. તો આપણે શું કરવાનું છે? આ બંને ફોર્મમાં કેવું ક્રિએટ કરવાનું છે? 1/z અને 2/z. કઈ રીતે કરશું? 1/z ક્રિએટ કરવા માટે જે ડિનોમિનેટરમાં હોય કોમન કાઢવાનું, યાદ રાખવાનું. તો આમાં શું કોમન કાઢવું પડશે? z. તો થઈ ગયું 1 - 1/z. અને અહીંયા શું છે? આમાં પણ ડિનોમિનેટરમાં શું છે? z. તો આમાં તમારે શું કોમન કાઢવું પડશે? z. એટલે કે 1 - 2/z. આમાં માઇનસ કોમન કાઢવું પડશે નહીં, કેમ કે આપણે આમાં z કોમન કાઢવાનું હતું એટલા માટે. તો માઇનસના માઇનસ જ રહેશે અને z આપણે કોમન કાઢ્યું. ફરી આપણે આ બંનેમાં કઈ એપ્લાય કરી દેવાની છે? 1/1 - z. એટલે કે આની જગ્યાએ જો z હોય તો કેવી સિરીઝ હતી આપણી પાસે? 1 + z + z² + z³ + અપ ટુ. આ zની જગ્યાએ શું આવશે? 1/z. તો અહીંયા આવી ગયું 1/z. આ 1 છે, પ્લસ 1/z² + 1/z³. એવી જ રીતે અહીંયા આવશે 2/z, 4/z² અને 8/z³. હવે ફરી પાછા 1/z ને કાઉન્સ ખોલ્યા છે, અહીંયા પણ કાઉન્સ ખોલ્યા છે. કેન્સલ થતું એને કેન્સલ કર્યા છે અને z² વાળા કમ્બાઈન, z³ વાળા કમ્બાઈન અને z⁻4 વાળા કમ્બાઈન. અને એમાંથી માઇનસ કોમન, એટલે આપણો આન્સર આવશે આ આપણી લોરેન્ટ્ઝ સિરીઝ મળી ગઈ z⁻2 + 3 z⁻3 + 7 z⁻4. તો આ આખો 7 માર્ક્સનો એક્ઝામ્પલ આપણો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એક્ઝામ્પલ નંબર 2, ફાઇન્ડ લોરેન્ટ્ઝ સિરીઝ ઇન પાવર ઓફ z that represent f(z) = 1/z² બ્રેકેટ 1 - z. તમને ફંક્શન આપેલું છે 1/z² × 1 - z. હવે તમારે આ બંનેને અલગ પાડવાની જરૂર નથી. શું કામ? આ z² છે તો 1/z² એ અલગ રાખી અને તમારે આવી રીતે કાઉન્સ કરી દેવાનું કે આ જે છે એ ડાયરેક્ટ તમારી ફોર્મ્યુલા જ થઈ ગઈ. આ 1/z² જેમ તમે આગળ અહીંયા ઘણી વખત કોમનમાં આવે છે એ રીતે એ કોમનમાં નીકળી જશે. z-2 કે z-3 એવું જો આપેલું હોય તો તમારે બંનેને અલગ પાડવા પડે, પણ અહીંયા z² જ છે એટલે એમનેમ જ રહેશે. તો આને જગ્યાએ કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની રહેશે? ફરી એ જ 1 + z + z². પણ કન્ડિશન કેવી આપી છે એ ખાસ જોવાની છે. પહેલા માટે કન્ડિશન છે mod z <1. mod z <1 એટલે કે અહીંયા જે છે એ કેવું થવું જોઈએ? 1 માઇનસ કરીને હોવું જોઈએ. તો એવું તમારી પાસે અહીંયા છે જ ઓલરેડી 1 - z જ છે, તો એ ડાયરેક્ટ તમારે એપ્લાય થઈ ગઈ. z² ફરી તમારે શું કર્યું છે? કાઉન્સ ખોલ્યો છે. તો આ આપણી લોરેન્ટ્ઝ સિરીઝ મળી ગઈ. કોના માટેની લોરેન્ટ્ઝ સિરીઝ મળી? mod z <1 માટેની. હવે આપણે જે ફાઇન્ડ કરવાની છે એ mod z > 1, કેમ કે આપણે સેકન્ડ ક્વેશ્ચન પૂછેલો છે તો એના માટેની ફાઇન્ડ કરી લઈએ. ફોર mod z > 1. તો એના માટે કમ્પલસરી <1 જો મારે લેવું હોય તો શું કરવું પડે? આનું ઇન્વર્સ કરવું પડે તો ગ્રેટર ધેન થાય. આનું ઇન્વર્સ તો 1 જ રહેશે. તો 1/z <1 એવું તમારે અહીંયા ક્રિએટ કરવું પડશે. 1/z ક્રિએટ કરવું પડશે. જો અહીંયા 1/z ક્રિએટ કરવું પડે તો શું કોમન કાઢવું પડશે મારે અહીંયાથી? જો ખાલી z કોમન કાઢીશ તો આવું આવશે 1/z - 1 આવું આવશે. પણ આપણી સિરીઝ કેવી છે? 1 માઇનસ કરીને કમ્પલસરી હોવું જોઈએ. તો આપણે શું કોમન કાઢવું પડશે? માઇનસ કોમન કાઢશું તો આ માઇનસ થઈ જશે અને આ કેવા થઈ જશે? પ્લસ. તો આપણી આ સિરીઝ છે આના જેવી ક્રિએટ થઈ શકશે.
તો અહીંયાથી તમારે શું કોમન કાઢવું પડશે? -1/z. ઓકે, અહીંયાથી -z એટલે કે -z² તો હતા પણ z³ થઈ ગયા, -1/z³. અને આ જે ડિનોમિનેટરમાં જ છે 1 - 1/z. હવે ફરી આપણે આમાં કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની? 1/1 - z વાળી, z + z² + z³, પણ એની જગ્યાએ શું આવશે? 1/z. તો 1 + 1/z + 1/z² + 1/z³ + up to ફરી કાઉન્સ ખોલી નાખો. તો આ તમારી જે બની કેવી બની? લોરેન્ટ્ઝ સિરીઝ મળી. તો ઘણી વખત એવું થાય કે લોરેન્ટ્ઝ સિરીઝમાં કોઈક ડિનોમિનેટરવાળા જ પાર્ટ હોય, ઘણી વખત એવું થાય કે ન્યુમિનેટરવાળા જ પાર્ટ હોય, પણ એ કેવા પાર્ટને આપણે શું નામ આપશું એ આગળ આવશે, સિંગ્યુલારિટીના પોઈન્ટમાં આવશે. હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. એક્સપાન્ડ f(z) = 1/z + 1 z + 3 ઇન લોરેન્ટ્ઝ સિરીઝ ઇન ધ ઇન્ટરવલ 1 (z) <z 3. ઓકે, સૌથી પહેલાં તો તમારે આને અલગ પાડવા પડશે. કેમ અલગ પાડશું? પાર્શિયલ ફ્રેક્શનથી એને અલગ પાડશું. તો કે 1ની જગ્યાએ આપણે શું લખશું? તો કે z + 3 - z + 1. આને બંનેનું તમે કાઉન્સ ખોલશો તો z તો ઉડી જશે, અને 3 - 1 એટલે શું આવશે? 2. એટલે કે 2 વડે ડિવાઈડ કર્યા અને 2 વડે આપણે મલ્ટીપ્લાય કર્યા, અને ફરી આપણે બંનેને અલગ અલગ આપી દઈશું, ડિનોમિનેટરમાં વેલ્યુ પુટ કરશું. તો અહીંયા વધશે 1/z + 1 અને અહીંયા વધશે 1/z + 3, અને આગળ 1/2 તો છે જ. ઓકે, હવે આપણે આ 1 <mod z <3 આપ્યું છે. સૌથી પહેલાં તો એને <1 માં કન્વર્ટ કરી દઈએ. તો પહેલો પાર્ટ જે છે એને <1 માં કન્વર્ટ કરીએ તો શું થશે? 1/mod z <1. એવી જ રીતે mod z <3, પણ 3ની જગ્યાએ મારે 1 લેવું હોય તો બંનેને શું કરવું પડશે? 3 વડે ડિવાઈડ કરવા પડશે. તો mod z/3 <1. તમારી પાસે બે પાર્ટ મળ્યા કે જે 3 વાળો પાર્ટ છે આવડો, એમાં તમારે આવું ક્રિએટ કરવાનું છે, z/3. તો શું કોમન કાઢવું પડશે? z/3 છે તો એ તમે વિચારો. એવી જ રીતે 1/z + 1 છે, ત્યાં તમારે શું લેવું પડશે? 1/z. હું શું કહું છું દર વખતે? જે ડિનોમિનેટરમાં હોય એ તમારે કોમન કાઢવું પડે. અહીંયા ડિનોમિનેટરમાં z છે તો આમાંથી તમારે z કોમન કાઢવો પડશે, અને અહીંયા ડિનોમિનેટરમાં કેવું છે? 3 છે તો આમાંથી તમારે 3 કોમન કાઢવો પડશે. જો આ 3ની વેલ્યુ માઇનસ હોત ને તો તમારે માઇનસ સાથે કોમન કાઢવું પડત, પણ અહીંયા તો પ્લસ જ છે એટલા માટે માઇનસ કોમન કાઢવાની જરૂર નથી. ઓકે, તો આપણે અહીંયા કોમન કાઢશું. ફરી સ્ટેપ લખેલું છે અહીંયા મેં, z કોમન કાઢ્યા તો 1 + 1/z, અને અહીંયાથી 3 કોમન કાઢશું તો 1 + z/3. શું કામ? કેમ કે અહીંયા 3 હોય જ નહીં, તો એ મેં ક્યાં લખ્યા? ઇનશોર્ટ તમારે 3 વડે ડિવાઈડ કર્યા એના જેવું લાગશે. આવી રીતે 3 વડે ડિવાઈડ કર્યા અને 3 વડે મલ્ટીપ્લાય કર્યા તો પણ આ સ્ટેપ આવી જશે, અથવા 3 કોમન કાઢ્યા હોય એવું પણ કહી શકાય. તો હવે અહીંયા તમારે ફરી પાછી એ જ એપ્લાય કરવાની છે, 1/1 + z. મેં તમને કીધું હતું મેક્સિમમ યુઝ થશે સિરીઝનો. તો અહીંયા 1 - 1/z + 1/z². જો તમે જોશો તો આ પ્લસવાળી છે. પ્લસવાળીમાં કેવું હતું? ફરી તમને સ્ટેપ બતાવી દઉં. આગળ આપણે સાવ સ્ટાર્ટિંગમાં આપણે સિરીઝ સ્ટાન્ડર્ડ જે ફોર્મ યાદ રાખ્યા હતા એમાંની એક સિરીઝ છે આવડી. આ સિરીઝ આપણે અત્યારે એપ્લાય કરવાની છે. એમાં કે માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ હોય ત્યારે શું આવશે? માઇનસ પ્લસ માઇનસ પ્લસ. માઇનસ હોય ત્યારે અત્યાર સુધીમાં આપણે કઈ યુઝ કરીએ? અત્યાર સુધીમાં આ જ યુઝ કરીએ આપણે. કોઈક એક્ઝામ્પલમાં જ આનો યુઝ થશે, તો આપણે અત્યારે એ એક્ઝામ્પલમાં એનો યુઝ કરીએ. ઓકે, 1 - 1/z + 1/z² up to અને 1 + z/3 એટલે 1 - z/3 + z²/9 - z³/3³ એટલે કે 27. ફરી અહીંયા 1/z મલ્ટીપ્લાય કર્યા, 1/3 મલ્ટીપ્લાય કર્યા અને આગળ 1/2. ઓકે, હવે આપણે અહીંયા 1/2 ને અંદર મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. તો આ તમારી શું મળી ગઈ? લોરેન્ટ્ઝ સિરીઝ મળી ગઈ. ઓકે, હવે ફરી આપણે આની પછીના લેક્ચરમાં પણ આના જ એક્ઝામ્પલ થોડાક લેશું અને પછી નવો ટોપિક ચાલુ કરશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.